જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિતારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક ફરાળી ડીશ, સૂકી બી બટેટાની સૂકી ભાજી। તો એક અલગ રીતથી ચલો રેસીપી શરૂ કરીએ। એના માટે મેં અહીં મીડિયમ કટ કરેલા 1 કપ જેટલા બટેટા લીધેલા છે, જેને મેં બોઇલ કરી લીધેલા છે। અને એની સામે આપણે હવે બીનું માપ જોઈ લઈએ। તો આ જે બટેટી કપના માપથી લીધેલા છે એ જ કપના માપથી આપણે બીનો માપ કરવાનો છે, એટલે કે સિંગદાણા। આ સિંગદાણા છે આ રીતના આખા મોટા અને ચોખ્ખા કરેલા છે। તો એને આપણે એક મિક્સી જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લેશું। જે સિંગદાણા છે એને આપણે પ્રોપર ગ્રાઇન્ડ નથી કરી લેવાના, અધકચરા એવા દળવાના છે। તો આ રીતે મિક્સી જાર બંધ કરી અને હું એને અધકચરા પલ્સ મોડમાં દળી લઈશ। આ રીતે બીનો ભૂકો અહીંયા તૈયાર છે। તો 1 કપ બીની સામે 1 કપ જેટલા બટેટા। તો આનો હવે આપણે વઘાર કરી દઈશું। અહીં જાડા તળિયાવાળું મેં એક પેન રાખેલું છે, તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું। 2 ચમચી જેવું તેલ એડ કર્યા બાદ તેલ ગરમ થાય ત્યારબાદ 1 ચમચી જીરું એડ કરીશું। જીરું થોડું એવું તતડી જાય એ પછી આદું, મરચાં ઝીણા સમારેલા, 1 નંગ જેટલું ટમેટું છે જેને આ રીતે નાનું ચોપ કરેલું છે, અને 4-5 મીઠા લીમડાના પાંદ છે। આ બધા વઘારને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું। આ રીતે બધા જ મસાલાને ડાયરેક્ટ તેલમાં સાતળવાથી મસાલાની સરસ ફ્લેવર છે એ તેલમાં બેસી જાય છે અને સૂકી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એ બાદ ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય અને મસાલો જલ્દીથી પાકી જાય એ માટે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને ફરીથી આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણો વઘાર છે એ મીડિયમ સોફ્ટ થવા લાગ્યો છે। આ સમયે આપણે જે બોઇલ કરેલા બટેટા છે એ આમાં એડ કરી દઈશું અને બટેટા છે એ આપણા બોઇલ કરેલા હોવાથી બટેટા ભાંગે નહીં એ રીતે ધીમા ચમચેથી એને હલાવી અને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું। અહીંયા બટેટા થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આજે આપણે બીનો ભૂકો કરેલો છે એને પણ આમાં એડ કરી દઈશું। ત્યારબાદ આને સારી રીતે મિક્સ કરી લઈશું। જ્યારે આપણે આમાં મગફળીનો ભૂકો એડ કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે આ ખૂબ જ વધારે છે, પણ આમાં સારી રીતે મિક્સ થઈ જતા મસાલો છે એ એકી સાથે ચડી જશે અને સૂકી ભાજીનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે। તો અહીં આને આ રીતે મિક્સ કરી અને થોડી વાર પાકવા દઈશું અને આના બધા જ મસાલા આપણે આમાં કરી લઈશું। ત્યારબાદ હું અહીં 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો અને ન ખાતા હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો। અને ખાંડના પ્રમાણને બેલેન્સ કરવા માટે અડધા લીંબુ હું આમાં સ્ક્વીઝ કરી દઈશ। તો ખાટો મીઠો ટેસ્ટ છે એ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ આવે છે। અને અહીંયા આપણે કોઈ પણ જાતના ચટણીનો યુઝ નથી કરેલો, તો એના માટે આપણે અહીં મરી છે એ વાટીને આમાં એડ કરશું। આ રીતે 8 થી 10 નંગ છે એ મેં મરી લીધેલા છે, એને વાટી અને મરી પાવડર બનાવી અને આમાં એડ કરી દઈશું। આનાથી સૂકી ભાજીમાં તીખાશનો ટેસ્ટ પણ આવી જાય છે અને આ છે એ ડાયજેસ્ટ થવામાં પણ હેલ્પ કરે છે। એટલે જો કોઈ લોકોને બટેટા છે એ પચતા ન હોય અને ડાયજેશનમાં તકલીફ થતી હોય તો આ રીતે આપણે મરી પાવડરનો યુઝ કરી અને સૂકી ભાજી બનાવી શકીએ છીએ। તો બધા જ મસાલાને હું આમાં મિક્સ કરી લઈશ અને મરી પણ આમાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે હલાવી અને ત્યારબાદ આપણે એને થોડી વાર માટે પાકવા દઈશું। અહીં સતત હલાવતા થોડી વાર બાદ જોઈએ તો સૂકી ભાજી પાકી ગઈ છે, તો તેને આપણે સર્વ કરી લેશું। આ રીતે કોઈ એક બાઉલમાં લઈ અને બધી જ સૂકી ભાજીને સર્વ કરી લેશું। મિત્રો, જો તમને અમારી વાનગી ગમતી હોય તો ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે। થેન્ક યુ।